ડીસા તાલુકા સંઘે તેનું લાખણી ખાતે આવેલ ગોડાઉન કોડીના ભાવે વેચી દેતા વિવાદ સર્જાયો હતો, જે મામલે ફરિયાદ થતા જિલ્લા પંચાયત નાયબ સચિવે હંગામી મનાઈ હુકમ આપતા સહકારી માળખામાં ખળભળાટ મચ્યો છે। ખેડૂતોના પૈસા ખેડૂતો પાસે જ રહેવા જોઈએ અને તે માટે હાઈકોર્ટ સુધી જવું પડે તો ત્યાં સુધી જવાની પણ અરજદારે તૈયારી દર્શાવી છે। ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘે લાખણી ખાતે આવેલ 510 ચોરસ મીટર ગોડાઉન સાથેની જમીન વહીવટી સમિતિએ ઠરાવ કરી રૂપિયા 1.11 કરોડમાં વેચી હતી। જો કે આ જમીન બજાર કિંમત કરતાં ખૂબ જ સસ્તી કિંમતે વેચી હોવાના આક્ષેપ સાથે તાલુકા સંઘ સાથે જોડાયેલ સહકારી મંડળીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને ખેડૂતો અને સહકારી આગેવાનોએ ડીસા નાયબ કલેક્ટરે આવેદનપત્ર પણ આપ્યું હતું। ત્યારબાદ ઘી ચશરા સેવા સહકારી મંડળીના ચેરમેન મહેશકુમાર કાંતિલાલ દવે સહિત 7 મંડળીના ચેરમેને જિલ્લા પંચાયતમાં આ મામલે રજૂઆત કરી મનાઈ હુકમ માટે માંગણી કરી હતી અને મિલકતનું નામફેર ઠરાવ રદ કરવા તેમજ કેસના આખરી નિકાલ સુધી હંગામી મનાઈ હુકમ આપવા માંગણી કરી હતી। સમગ્ર કેસની વિગતો જોતા જિલ્લા પંચાયત નાયબ સચિવે જમીનના રેકર્ડની ચકાસણીની જરૂરિયાત જણાતી હોય આગામી સુનાવણી સુધી મનાઈ હુકમ ફરમાવ્યો। સચિવ અપીલ સમિતિએ આપેલ મનાઈ હુકમને લઈને ફરી ડીસા સહિત લાખણી વિસ્તારમાં સહકારી માળખામાં ગરમાવો આવ્યો છે। ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘની માલિકીનું લાખણી ખાતે આવેલું ગોડાઉન અને કચેરીનું જે મકાન હતું એની 2.5 કરોડ રૂપિયા તો અગાઉ કિંમત અમે ઓફર કરી ચૂક્યા છીએ કે વધુ થાય તો વધુ પણ, અને એ વસ્તુને 1 કરોડ ને 11 લાખમાં ખોટી રીતે ગેરકાયદેસર પદ્ધતિથી જે વેચી મારવામાં આવ્યું છે, જે એમના જ મળતિયાઓ ઊભા કરીને ટેન્ડરો મૂકવામાં આવ્યા, જે મુદ્દાઓ ઉપર એમણે અગાઉ દુકાનો રદ કરી એ જ મુદ્દા ઉપર એ જ રીતે એમણે આ વેચી માર્યું। તો આ 1 કરોડ ને 11 લાખ રૂપિયા વેચી અને મોટી 5 કરોડ રૂપિયાની કિંમતને જે રીતે ખેડૂતોની સંસ્થાને બટ્ટો લગાવવામાં આવ્યો છે, અને એટલા માટે એ દસ્તાવેજની સામે વાંધા અરજીઓ અપાયેલી છે અને એ જે ઠરાવ કરીને નામફેર થયો છે એની સામે મેં નામદાર અપીલ સમિતિ સમક્ષ હું ગયો। નામદાર અપીલ સમિતિએ અમે આખી વાત સમજાવી અને નામદાર અપીલ સમિતિ અત્યારે અમને મનાઈ હુકમ આપવામાં આવ્યો છે અને અમે કેવિટ પિટિશન પણ આગળ એના કોઈ બીજા લોકો સ્ટે ન લઈ લઈને ફાઇલ કરવામાં આવી છે। અમે લોકો આ ખેડૂતોની સંસ્થા અને ખેડૂતોના પૈસા અને ખેડૂતોના પરસેવાના કારણે બનેલી વસ્તુને આ રીતે કૌભાંડ કરીને કોઈ લઈ લે કે વેચી મારે એ વસ્તુને કોઈ સંજોગોમાં ચલાવી લેવાના નથી। ખેડૂતોની સંસ્થા ખેડૂતોના પૈસા ખેડૂતો પાસે રહેવા જોઈએ। જરૂર પડશે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ લડીશું, પરંતુ ખેડૂતોને ન્યાય મળે અને વધુ પૈસા આ દસ્તાવેજ રદ થાય અને જાહેર અરજી કરવામાં આવે, જે વધારે પૈસા આપે એટલે આપો, શું વાંધો છે? એમણે બિલ્ડિંગ તોડ્યું છે એનો પણ ખર્ચો અમે આપી દેવા તૈયાર છીએ। એ રદ કરે, અમે નવેસરથી કરીએ, નવેસરથી જે વધારે પૈસા આપે એને આપી દો, ખેડૂતોને પૈસા મળશે, એમાં વાંધો શું છે? આ બાબતે અરજદાર મહેશભાઈ દવે જણાવ્યું હતું કે આ જમીન તેમણે અગાઉ 2.5 કરોડ રૂપિયામાં અમે ઓફર કરી ચૂક્યા છીએ અને એથી વધારે થાય તો પણ તેમ છતાં ડીસા તાલુકા સંઘના સત્તાધીશોએ તેમના મળતિયાઓ સાથે ખોટા ટેન્ડર પ્રક્રિયા કરી માત્ર 1.11 કરોડમાં વેચી કરોડોનું કૌભાંડ આચર્યું છે। જે મુદ્દે અગાઉ દુકાનો રદ કરી હતી તે મુદ્દે આખું ગોડાઉન વેચી માર્યું। આજે કૌભાંડોથી ખેડૂતોને સંસ્થાને પટ્ટો લગાવવામાં આવ્યો છે, જે મામલે અમે નામદાર અપીલ સમિતિને વાત સમજાવી અને ખેડૂતોના પરસેવા અને ખેડૂતોના પૈસાથી બનેલી સંસ્થાને કોઈ વસ્તુ આ રીતે કોઈ વેચી મારે તે ચલાવી લેવાય નહીં। અમારે જરૂર પડે તો અમે હાઈકોર્ટ સુધી લડીને પણ ખેડૂતોની વસ્તુ ખેડૂતો પાસે રહેવી જોઈએ। અમારી માંગ છે કે આ આખો દસ્તાવેજ રદ થાય અને ફરીથી જાહેર હરાજી કરી ગોડાઉનની જમીન વેચવી જોઈએ। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા।